નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ફરી આજે આપણે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 11ની અંદર પ્રકરણ 2 જેમાં મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે પાઠની અંદર અભ્યાસ કરતા હતા. બરાબર, તો એમાં આપણે આગળ જોયું સંપત્તિ, કલ્યાણ, એની વ્યાખ્યા, બરાબર, વસ્તુ, આ બધા મુદ્દાઓ છે. એના આધારે પણ કેટલાક આપણે પેટા મુદ્દાઓ એના પ્રકારો વિશે આપણે ભણ્યા. બરાબર, હવે આપણે ગઈકાલે જે સંપત્તિ અને કલ્યાણ વિશે જોયું એમાં સંપત્તિના અર્થ અને લક્ષણો વિશે સ્પષ્ટતા કરી. હવે આમાં જે સંપત્તિ છે એ કોને સંપત્તિ કહેવાય એવું પણ આપણે ભણ્યા. બરાબર, કે જે વિનિમય હોય, જેનો ઉપયોગ થતો હોય અને જેની અછત હોય એવી જે વસ્તુ છે તેને આપણે સંપત્તિ તરીકે ઓળખશું. હવે આના જે મુદ્દાઓ છે એ આપણે ભણ્યા. બરાબર, પછી આગળ 2.6ની અંદર તમારા 2.6ની મુદ્દાની અંદર આપણને સંપત્તિના પ્રકારો એવો મુદ્દો આપેલો છે. બરાબર, તો આમાં જોઈએ કે વસ્તુની જેમ સંપત્તિના પ્રકાર પાડી શકાય છે. વસ્તુની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. આપણે જેમ વસ્તુના પ્રકાર પડતા હતા ને કે આ ઉપયોગિતાની વસ્તુ કહેવાય, આ આવી વસ્તુ કહેવાય, તો આ જે વસ્તુ છે, ભૌતિક વસ્તુ છે, નાશવંત વસ્તુ છે, આ બધા વસ્તુના પ્રકારો પડ્યા. તો હવે આપણે અત્યારે સંપત્તિના પ્રકાર જોવાના છે. બરાબર, તો હવે સંપત્તિનો પહેલો પ્રકાર છે, તમને 2.6.1ની અંદર દર્શાવેલો છે કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. હવે વ્યક્તિગત સંપત્તિની અંદર જ આપણે આગળ જે વસ્તુ આધારિત જોયું હતું કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ, એને અનુરૂપ જ આમાં સમજૂતી આપેલી છે કે વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય અને સામાજિક સંપત્તિ કોને કહેવાય. બરાબર, તો સમજીએ તો કે આમાં કીધું છે કે જે સંપત્તિ માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. ખૂબ સાદી રીતે કીધું. શેની? તો કે માલિકીની. માલિકી કોની હોય? તો કે વ્યક્તિની. અને ખાનગી, જે વ્યક્તિ કોઈ વસ્તુ પર માલિકી ધરાવતો હોય અને તેમની જ હોય, ખાનગી હોય, તેને સંપત્તિ કહેવાય છે. જેમ કે તમારે આગળ એન્ડ્રોઈડ ફોન હોય મોટો, એ તમારો માલિકીની વસ્તુ બની ગઈ. જે સંપત્તિ માલિકી વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તે સામૂહિક સંપત્તિ કહેવાય છે. સમાજ અને સમૂહ દ્વારા, આમાં શું છે તો કે સમાજ અને સમૂહ વપરાશ, જેની સમાજ અને સમૂહ વપરાશ છે એને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. બીજો એની અંદર પેટા પ્રકાર છે જે છે 2.6.2ની અંદર સંપત્તિનો બીજો પ્રકાર આપ્યો છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એટલે આ સરળતાથી સમજી લો. આપણા દેશની અને બીજા દેશની સંપત્તિ કોને કહેવાય એના વિશે આપણને માહિતી આપેલી છે કે દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકી છે. આપણો દેશ જેના પર માલિકી ધરાવે છે, હુકુમત ધરાવે છે, જે આપણા દેશનું છે, એને આપણે આપણા રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખશું. દેશની નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. હવે હિમાલય પર્વત છે એમાં જોજો
કે ચીન અને ભારત વચ્ચે કેટલા વિખવાદો ઊભા થાય. શા માટે? તો કે પોતાના રાષ્ટ્રની એક સંપત્તિ દર્શાવવા માટે, પોતાનો પ્રદેશ કે એરિયો છે એવું સાબિત કરવા માટે આ લોકો વારંવાર ઘૂસણખોરી અને બીજા પ્રકારની જે ઘટનાઓ છે એ ઊભી કરતા હોય છે. હવે આપણે જોઈએ કે તાજમહેલ છે એ ફરવાલાયક સરસ મજાનું સ્થળ છે અને ઇતિહાસમાં પણ એનું નામ નિર્દેશ કરવામાં આવ્યું છે. તો હવે કોઈ આગ્રાનો તાજમહેલ એમ કહે તો એ કયા દેશની સંપત્તિ? તો કે ભારત દેશની સંપત્તિ. આવી જે દેશની અંદર જે સંપત્તિ કુદરતી હોય કે પછી માનવ સર્જિત હોય, જે સ્થળો કે નદીઓ કે પર્વતો છે એક દેશની માલિકીનું હોવાથી તે રાષ્ટ્રીય સંપત્તિ તરીકે મૂલવવામાં આવે છે કે ઓળખવામાં આવે છે. એટલે ચોક્કસ તમે પણ નિદાન કે તમે પણ આમ ઓબ્ઝર્વેશન તમારી રીતે કરી લો કે આપણા દેશની મુખ્ય સંપત્તિ કઈ છે, તો તમને તરત ખ્યાલ આવી જશે કે આપણા રાષ્ટ્રના આવા એરિયા છે એ આપણા દેશની સંપત્તિ લક્ષી કહેવાય. દેશની અંદર રહેલી જે બાબત કે જે સ્થળો છે તે આપણા રાષ્ટ્રની સંપત્તિ તરીકે આપણે ઓળખશું. બરાબર. હવે આંતરરાષ્ટ્રીય સંપત્તિ, બીજું શું કીધું છે કે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો બીજા જે રાષ્ટ્ર છે, બીજા જે દેશો છે એની જે સંપત્તિ છે એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે એમ કહેવાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર કરીએ તો જે સંપત્તિ માલિકીની હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. આપણા દેશ સિવાયના અન્ય દેશના સમૂહને લઈ લઈએ, આ વિશ્વની જે સંપત્તિ છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ દેશની હદ છોડ્યા પછી આપણા દેશના જે સીમાડાઓ છે, જે સીમા છે એને પાર કર્યા પછી આપણા દેશ છે એ દરિયાઈ સીમા એક બાજુ દક્ષિણમાં ધરાવે છે, આ બાજુ પણ છેક કચ્છ સુધી ધરાવે છે અને આ બાજુ બાંગ્લાદેશ એ બાજુ પણ આપણો દરિયાઈ વિસ્તાર આવેલો છે. અને ઉપર જે ભૂમિ સ્વરૂપનો ભાગ છે એના આધારે જે આગળના દેશો છે એની જે સંપત્તિ છે, જે પ્રદેશો છે એને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખશું. બરાબર. તો આ સમજની સ્પષ્ટતા થઈ અહીં સંપત્તિના મુખ્ય બે પ્રકારોની. હવે પ્રશ્ન તમને પૂછવામાં આવે કે સંપત્તિના કેટલા પ્રકાર છે, તો વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે એટલું યાદ રાખવાનું કે સંપત્તિના બે પ્રકાર છે અને આના પણ સરળ વાક્યો પણ સરળ છે બંને પ્રકારોનો, કે વ્યક્તિગત અને સામૂહિક, અને બીજું છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. કયા કહે તો આ નામો આપણે જણાવી દેવાના. બરાબર. આ સંપત્તિ અને આ પ્રકારોની આપણે સમજૂતી મેળવી. હવે તેનાથી આગળ જોતા આપણે કલ્યાણ એ શબ્દ શું છે એના વિશે સમજવાનું છે. મનોવિજ્ઞાનમાં આ જે અર્થશાસ્ત્ર છે એની અંદર આવા શબ્દો પણ વારંવાર ઉલ્લેખાશે. બરાબર. તો જોઈએ કલ્યાણ એટલે શું. કલ્યાણ એટલે કોઈ વ્યક્તિના નામ પર નથી જવાનું. અહીં તો આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કલ્યાણ સમજવાનું છે. તો આમાં સરસ રીતે કીધું છે કે કલ્યાણ એટલે સારી પરિસ્થિતિમાં સુધારો, આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો અને વધુ સારી સ્થિતિનું નિર્માણ કરે. હવે આમાં તો છે ને લોકજીવનચારી જે સ્થિતિ, પરિસ્થિતિ અને જીવન ધોરણ છે એ બાબત પર આપણે કેન્દ્રમાં રાખવાનું છે. કેવી? તો કે વ્યક્તિની જીવન જે સુખાકારી નીવડે, ભૌતિક રીતે જે જરૂરિયાતો છે એ સંતોષાય અને સારી રીતે સંતોષાય એવું ધ્યેય કલ્યાણનું હોય છે. એટલે આપણે મોટાભાગે બધા કે કલ્યાણ ભવતું, એવા કલ્યાણ ભવતુંમાં છે ને ઘણી બાબત સમાઈ જાય છે કે તમારું હિત થાવો, તમારું શુભ થાવો. તો આપણું આ હિત અને શુભ કે જીવન સુખમય ત્યારે જ નીવડી શકે કે જ્યારે આપણે ભૌતિક જે સુખાકારી જરૂરિયાતો છે તેને આપણે સંતુષ્ટિ સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. બરાબર. આધ્યાત્મકથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. મેં હમણાં તમને વાક્ય કીધું ને કે ઘણા ઋષિ મુનિઓ કે ઘણા જે વિદ્વાનો હોય એ લોકજનહિત માટે કલ્યાણ ભવતું એવો શબ્દ પ્રયોજે છે.
માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય એવું ઈચ્છે છે. માણસ જે પાછામાંથી જે સ્થિતિમાંથી પસાર થાય છે એ દરેક પોતાના જીવનની પરિસ્થિતિઓ સુધરે અને સુખમય બને એવો હેતુ આ જીવન માટે, માણસના જીવન માટે આ ક્ષેત્રનો છે. શેનો? તો કે અર્થશાસ્ત્રના ક્ષેત્રનો. માણસ પોતાની આર્થિક પ્રવૃત્તિ જે કરે છે, પોતાના જીવનને ચરિતાર્થ માટે કંઈક ને કંઈક પરિશ્રમ કરે છે, કંઈક ને કંઈક જગ્યાએ મથતો હોય છે. તે ક્ષેત્રમાં, તે જગ્યાએ તેની સ્થિતિ લાભદાયી નીવડે એવા બાબતને ચરિતાર્થ કરવા માટે અહીં અર્થશાસ્ત્રમાં કલ્યાણ શબ્દને લીધો છે. બરાબર? એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પરંતુ કાયમી ધોરણે રહે છે. હવે અમે છીએ તો અમારો ઉદ્દેશ તમારા માટે એવો હોય કે તમારું કલ્યાણ થાઓ, પણ અત્યારે અમારું દ્રષ્ટિકોણ કલ્યાણ તમારું થવા પાછળ કઈ બાબત છે? તો કે તમે શિક્ષણમાં, અભ્યાસમાં વધારે ને વધારે આગળ વધો અને સારા પારંગત વ્યક્તિ બનો. તમે જે ક્ષેત્રમાં જવા માંગો છો, તમને જે ક્ષેત્રમાં, જે વિષયમાં વધારે રસ છે, રુચિ છે, તમારી અભિયોગ્યતા છે, આવડત છે, એને અનુરૂપ તમે તમારા ભવિષ્યને ઉજળું બનાવો. એના અનુસંધાને અમે તમને કલ્યાણ ભાવતું કહેતા હોઈએ કે તમારું કલ્યાણ થાઓ. તો અહીં આ અર્થશાસ્ત્રમાં માનવ જીવનને કલ્યાણ થાઓ એ હેતુથી લેવામાં આવ્યો છે. તો અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચાર્યું છે. કેટલી રીતે? બે રીતે. એક, વ્યક્તિગત કલ્યાણ. પેલું વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. જોઈએ આ વ્યક્તિગત અને સામૂહિક કલ્યાણવાળી શું છે. બરાબર? તો આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. માત્ર તમે તમારું ન વિચારો, પોતાનું જ, ઘણા તો પોતાનું જ કરવાવાળા હોય છે, પરંતુ આ નીતિ બહુ નબળી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા હિતની સાથે બીજાનું હિત પણ વિચારવું જોઈએ. આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારો સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. એટલે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસની સાથે સંકળાયેલું છે. આપણે આગળ સમજી ગયા. આ ધોરણ 12માં તમને આર્થિક વૃદ્ધિ અને વિકાસના માપદંડો છે એના વિશે વિશેષ અભ્યાસ કરવામાં આવશે. પણ જેની આર્થિક વૃદ્ધિ એટલે કે જે દેશ હજી પોતાના લોકોનું, પોતાના જનતાનું માત્ર જીવન સુખમય બને, પોતાની જે જીવન જરૂરિયાતની પાયાગત બાબતો છે એને પૂર્ણ રીતે સંતોષે તેવો ધ્યેય હોય અને માત્ર એટલું જ પૂરતું એ દેશનું આર્થિક બજેટ હોય કે આર્થિક મૂડી હોય એ એટલા જ પ્રમાણમાં હોય તો એ આર્થિક જે વૃદ્ધિના દૃષ્ટિકોણમાં આર્થિક જે વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિયુક્ત દેશ છે એમ કહેવાય. અને જે દેશ વિકાસશીલ છે, જે દેશનો હેતુ માત્ર જીવન ધોરણ નહીં, માત્ર લોકોની જરૂરિયાતો સંતોષ પૂરતો નહીં, પરંતુ હજી જે એવા જે દેશ છે એનામાં લોકોનું જીવન ધોરણ તો ઊંચું હોય જ છે, પરંતુ હજી એના ધ્યેયો કંઈક ઊંચા હોય છે અને વધુ ને વધુ કંઈક નવું પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આ છે વિકાસ, દેશનો વિકાસ. ભારત છે એ હજી આર્થિક વૃદ્ધિના સ્તરનો દેશ કહેવાય, જ્યારે અમેરિકા, જાપાન, જર્મની આ બધા જે મોટા દેશો છે એ આપણાથી ઘણા આગળ વિકસી ચૂક્યા એમ કહેવાય. એટલે એ બધા વિકાસમાન દેશોમાં સમાવેશ થશે. બરાબર? હવે આર્થિક વિકાસ સાથે આ બંને સંકળાયેલું છે. હવે ગુણાત્મક પરિવર્તન, જે પરિવર્તન છે એમાં માત્ર લોકોના જીવન ધોરણની સગવડો પૂરતા જ પરિવર્તન નથી આવવાના, પણ આમાં શું કીધું છે કે કલ્યાણ ત્યારે જ થાય કે જ્યારે ગુણાત્મક, જે વસ્તુનું ઉત્પાદન દેશમાં થાય છે તે વસ્તુ હજી સર્વશ્રેષ્ઠ રીતે બને, હજી વધારે ગુણવત્તા મૂલ્ય બને એવા આશય સાથે આમાં કાર્ય થતું હોય છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર છે. સમજી લેજો કે માત્ર આપણી આવક વધે એટલું જ મહત્વનું નથી, પરંતુ આવકનું વિતરણ, આવક છે એને યોગ્ય રીતે વેચવી, કે કોને કેટલું આપવું અને કેવા ઉત્પાદનનું આપણે
કેવા ભાવો નક્કી કરવા એ આવકની વહેંચણીના આધારે થાય છે. અને દેશના લોકોનું કલ્યાણ કે હિત ત્યારે જ જળવાઈ રહે છે કે જેને આર્થિક રીતે જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એનું આર્થિક મૂલ્ય, આર્થિક વળતર એને પૂર્ણ પોતાના કાર્યને અનુરૂપ સંતોષી શકે એને અનુરૂપ અપાતું હોય ત્યારે જ લોકોનું કલ્યાણ થાય છે. વ્યક્તિગત કલ્યાણની અંદર વ્યક્તિને પોતાની મહેનત પ્રમાણે મહેનત મળી રહે અને સામૂહિક કલ્યાણમાં દરેક લોકોને પોતાને ન્યાય મળે એવી રીતે વળતર મળી રહે એ સામૂહિક કલ્યાણ. બરાબર. હવે 2.7.1ની અંદર આગળ આપણને 2.7.1 એની અંદર આપણને આપેલું છે કે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. ટૂંકનોંધ રૂપે આવું પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાનમાં લેવું કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ શું છે. તો જોઈએ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય. દરેકનું ધ્યેય શું હોય છે કે લોકોની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય. જો લોકોની સંપત્તિ વધશે તો તેનું જીવન સુખમય બનશે અને એનું જીવન ધોરણ ઊંચું જશે ત્યારે એનું કલ્યાણ થાય, એટલે કે એનું જે હિત છે એ જળવાઈ રહેશે અને કલ્યાણમાં એનો વધારો થશે અને દેશની સંપત્તિમાં પણ વધારો થાય છે. આ જીવન ધોરણ ઊંચું જાય તો જ દેશની સંપત્તિ વધે, નહીંતર જેટલું આજે કર્યું એટલું જ આજનું આજ આવું વિચારીને કમાતો માણસ હોય એને કંઈ પાછળ વધતું નથી. એને જો વ્યક્તિને માથાદીઠ રીતે કંઈ ન વધતું હોય તો દેશને શું વધવાનું? તો દેશની કારકિર્દી શું થવાની? વ્યક્તિની કારકિર્દી જો આગળ વધે તો જ દેશ સદ્ધર બને એવું કહેવામાં આવે છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય. બરાબર. હવે તમે જ છો, આશરે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે એક ઘરની અંદર, એક પરિવારની અંદર 15 કે 16 સભ્યો રહેતા હોય. બરાબર. હવે એમાંથી માત્ર 2-3 સભ્યો જેવા હોય કે જે બરાબર પગાર ધોરણ લાવતા હોય અને બાકીના છે એ કંઈ કમાતા ન હોય, એને કંઈ કામ બરાબર ફાવટ ન આવતી હોય, તો શું થવાનું? તે પરિવારનું હિત બરાબર ન જળવાય. તો અસર કોને થવાની? કે આખા પરિવારને અસર થવાની. કેમ કે માત્ર 2 થી 3 જ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, બીજાનું ઘરના સભ્યોનું, તો અહીં આડઅસર તો થવાની જ. કેમ કે 2-3 જ લોકોથી જ આ કામ ચાલે છે. તો આવું દેશમાં પણ છે કે જો દેશના લોકો સદ્ધર બનશે, એનું જીવન ધોરણ સુખમય બનશે તો જ દેશનો વિકાસ થાય છે અને દેશનું કલ્યાણ જળવાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. શું કીધું? વિધાન સમજો કે વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. આમ ઉપર તમને જેમ જણાવ્યું છે તેમ કલ્યાણ માટે આવકની વહેંચણી સાથે સંબંધ છે. શેની સાથે? જે આવકની વહેંચણી કરવામાં આવે છે તેની સાથે સંબંધ છે. સંપત્તિ છે આપણી, એને વિભાગીકરણ પ્રમાણે વેચવામાં આવે એની સાથે સંબંધ છે. એટલે તમારે વિધાનમાં લખવાનું કે કલ્યાણને, જે કલ્યાણ આપણે આગળ જે વ્યાખ્યા રૂપે કીધું હતું એ પ્રમાણે આવકની વહેંચણી સાથે સંબંધ છે. પણ વ્યક્તિ માટે જે સંબંધ છે, દેશની સંપત્તિમાં વધારો થાય છે પણ થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલો હોય તો બધા લોકોનું કલ્યાણ થતું નથી. માત્ર દેશના અડધા લોકોનો જ વિકાસ થયો હોય તો સમગ્ર દેશનો વિકાસ ગણી શકાય નહીં. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે. કેવા? સામાજિક અને સાંસ્કૃતિક જે આપણા મૂલ્યો છે એની સાથે પણ જોડવામાં આવે છે. તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્રના નૈતિક મૂલ્યનો પણ નિર્ણય કરે છે. એટલે તો નીતિશાસ્ત્ર નામનું એક શાસ્ત્ર પણ કૌટિલ્યે રચેલું છે કે નીતિના આધારે સમાજમાં ચાલવું. આમ છતાં પણ માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવાની સાથે આવકની વહેંચણી પણ સુધરે તો દેશનું કલ્યાણ થાય. ભૌતિક કલ્યાણ ભલે થાય પણ દેશની આવકમાં પણ સતત વધારો થાય
તો જ આવકની વહેંચણી સુધરે અને દેશનું હિત અને કલ્યાણ જળવાઈ રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજ મેળવી છે સંપત્તિના પ્રકારો અને કલ્યાણ એ શું છે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તેના વિશે અભ્યાસ કર્યો અને સંપત્તિ અને કલ્યાણનો સંબંધ સ્પષ્ટ કર્યો. હવે 2.8 જે મુદ્દો ઉત્પાદનના સાધનો શું છે તેના વિશેની ચર્ચા આપણે આગલા વર્ગમાં કરશું. તો એટલે સુધી આ ભણવાનું રાખીએ. આભાર.